આજે ગાજરનો હલવો બનાવીશું અને કોઈ પણ જાતના માવાના ઉપયોગ વિના અને બિલકુલ ટ્રેડિશનલ રીતે અને એક સિક્રેટ વસ્તુ પણ ઉમેરીશું કે જેનાથી આપણો ગાજરનો હલવો સરસ કણીદાર અને માવાદાર બનશે અને કલર પણ બહુ જ સરસ આવ્યો છે, તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એક પાન મૂક્યું છે ગેસ પર. જાડા તળિયાવાળું તમારે કોઈ પણ પાન લઈ લેવાનું અને એમાં લગભગ 4 થી 5 ચમચી જેટલું ઘી મૂક્યું છે. અને આ 1 કિલો ગાજર મેં લીધા હતા, એકદમ સરસ જ્યુસી અને દળદાર અને તાજા હતા. અને એને મેં સૌથી પહેલાં 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈ લીધા અને ત્યારબાદ છાલ ઉતારીને મોટા હોલવાળી છીણી વડે આ રીતે છીણી લીધા છે. તો હવે એને પાનમાં લઈશું. ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ રાખી છે અને 1 થી 1.5 મિનિટ જેટલું આ ગાજરની છીણને ઘી સાથે સાંતળી લઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારા વિડીયોને જોઈ શકો. તો જુઓ, આ રીતે મેં સાંતળી લીધા છે. અને સાધારણ મોટા હોલવાળી છીણીમાંથી આપણે છીણીએ ને તો લાસ્ટમાં એકદમ લચકો નહીં થઈ જશે અને કણીદાર હલવો બનશે. તો હવે દૂધ ઉમેરીશું. તો આ અમૂલ ગોલ્ડ ફૂલ ફેટવાળું મેં 500 mlની 2 થેલી જેટલું દૂધ લીધું છે, એટલે કે 1 લીટર દૂધ લીધું છે. આ 1 થેલી ઉમેરી અને આ બીજી થેલી છે. અને બીજું 1 કપ જેટલું દૂધ ઉમેરીશું. એટલે કે ટોટલ 1 કિલો ગાજરની સામે 1 લીટર દૂધ અને બીજું 1 કપ દૂધ ઉમેર્યું છે. તો હવે ગેસની ફ્લેમને થોડીવાર માટે હાઈ કરીશું કે જેથી આ દૂધ પણ ગરમ થઈને ઉકળવા માંડે અને સાથે આપણા ગાજર જે ઉમેર્યા છે એ પણ કૂક થવા માંડે. તો હલાવતા રહીશું એને. 3 થી 4 મિનિટમાં આ રીતે જુઓ, હવે દૂધ ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો એને હલાવવાનું, કારણ કે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બધું દૂધ ઉભરાઈને ગાજર સાથે બહાર આવશે. તો હવે ગેસની ફ્લેમને મેં મીડિયમ કરી છે અને હલાવતા જઈએ અને ગાજરને કૂક કરતા જઈએ. જેમ જેમ દૂધ ઉકળશે તેમ દૂધની માત્રા ઓછી થશે અને ગાજર પણ કૂક થશે અને દૂધનો ઉકળવાથી એનો માવો પણ તૈયાર થશે, એટલે કે માવાદાર આપણો હલવો બનશે. અને અગાઉ કહ્યું એમ લાસ્ટમાં એક સિક્રેટ વસ્તુ પણ ઉમેરવાના છીએ જેના થકી પણ આપણો આ ગાજરનો હલવો સરસ માવાદાર બનશે. દૂધના માવાનો ઉપયોગ આપણે નથી કરવાના, ફક્ત આ રીતે દૂધ ઉકાળવાના છીએ અને એના થકી આપણે બનાવીશું કેટલો સરસ કલર આવવા માંડ્યો છે. જુઓ, ગાજર ઉકળે છે, દૂધ સાથે મિક્સ થઈને ઓરેન્જ કલર આવવા માંડ્યો છે. ધીરજ રાખીને દૂધને ઉકાળતા જવાનું અને તવેથા વડે હલાવતા જવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો દૂધ ઉકળીને થોડી માત્રા એની ઓછી થઈ ગઈ છે, લગભગ 8 થી 10 મિનિટ થઈ છે. અહીંયા સુધી હતું અને એની માત્રા ઘટીને ઉકળીને ઓછી થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, એટલે કે આ દૂધની મલાઈ છે, અડધા કપ જેટલી દૂધની મલાઈ ઉમેરીશું. અને આપણે ગરમ કર્યા બાદ જે ઉપર મલાઈનો થર જામે છે ને એ જ દૂધ લીધું છે. તો આના થકી આપણો હલવો સરસ માવાદાર બનશે. તો હવે મલાઈ ઉમેર્યા બાદ પણ સારી રીતે મિક્સ કરીએ અને હલાવતા જઈશું. દૂધ બધું ઉકળીને, મલાઈ અને દૂધ બંને ઉકળીને ગાજર સાથે એબ્ઝોર્બ થઈ જશે ત્યાં સુધી એને આપણે પકાવવાનું છે. જુઓ, હજી પણ દૂધની માત્રા વધારે ઓછી થઈ છે, પરંતુ અંદર બબલ્સ દેખાય છે, એટલે કે દૂધ હજી અંદર છે. તો આ દૂધને પણ આપણે હજી ઉકાળતા જવાનું છે. જુઓ, હવે તમે જોઈ શકો છો ઘણું બધું દૂધ અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે ઉકળીને, પરંતુ હજી થોડા બબલ્સ આવે છે. તો હજી 2 થી 3 મિનિટ રાખીશું
તમને નજીકથી બતાવું છું. જુઓ, અંદર દૂધના કણ પણ દેખાય છે. આપણે મલાઈ પણ ઉમેરી છે અને દૂધ ઉકાળ્યું છે, એના કારણે સરસ આપણો હલવો તૈયાર થશે. તો બધું દૂધ એબ્ઝોર્બ થઈ જાય એટલે આ 1/4 કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડની માત્રા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો. તો ખાંડ ઉમેર્યા બાદ ફરીથી ખાંડનું પાણી છૂટશે. તો આ રીતે ફરીથી એને હલાવતા જઈશું. હવે ઇલાયચીનો પાવડર ઉમેરીએ. 1/4 ટીસ્પૂન જેટલો લઈશું અને થોડા ડ્રાયફ્રૂટ મેં કટ કરીને રાખ્યા છે. બદામ, પિસ્તા અને કાજુ લીધા છે. ડ્રાયફ્રૂટ્સ તમને જે પસંદ હોય એ પ્રમાણે અને એટલી માત્રામાં લેવાના. તમે અહીંયા સૂકી દ્રાક્ષ લાલ આવે છે એ પણ ઉમેરી શકો અને અખરોટ પણ ઉમેરી શકો. થોડું કેસર પણ એડ કરી શકો. તો સારી રીતે મિક્સ કરતા જઈશું. અને જુઓ, તમે કલર એનો જુઓ, કેટલો સરસ કલર આવ્યો છે. અને ખાંડનું પાણી છૂટ્યું છે, એના બબલ્સ દેખાય છે. તો એને આપણે સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય ખાંડ પણ અને બબલ્સ નહીં આવે ત્યાં સુધી એને કૂક કરીશું. અને ગાજરની ખીર કેવી રીતે બને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તમે ચેનલ પર સર્ચ કરીને જોઈ શકો છો. અને તમે ગાજરમાંથી કઈ વાનગી બનાવો છો? જુઓ, તમને ફરીથી નજીકથી બતાવું છું કેટલું સરસ ટેક્સચર આવ્યું છે ગાજરના હલવાનું. તો હવે એને ચેક કરીશું આ રીતે. તો તવે તો હજી ઢળી જાય છે અને થોડા બબલ્સ દેખાય છે. તો ફરી થોડી વાર એને આપણે કૂક કરીશું. અને ચેક કરવાની એકદમ સરળ પદ્ધતિ છે કે આપણો ગાજરનો હલવો તૈયાર થયો કે નહીં. જુઓ, હવે આ તવે તો એકદમ સ્થિર આપમેળે ઊભો રહે છે. તો ગેસ બંધ કરી દીધો છે અને ગરમ ગરમ હલવાનું સર્વિંગ કરીએ. તો આ થયો આપણો ગાજરનો હલવો. આ ગાજરનો હલવાની ખાસિયત એ છે કે તમે ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડો કરીને પણ સર્વ કરી શકો. ફ્રીઝમાં રાખીને એકદમ ઠંડો કરીને પણ સર્વ કરી શકાય. તો કેટલો સરસ કલર આવ્યો છે અને ટેક્સચર પણ કેટલું સરસ છે, તમે જુઓ. ફરીથી ઉપર થોડું કાજુનું અને પિસ્તાનું ગાર્નિશિંગ મેં કર્યું છે. તો આ થયો આપણો એકદમ ટ્રેડિશનલ રીતે દૂધ અને દૂધની મલાઈ ઉમેરીને બનાવેલ ગાજરનો હલવો. અને તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને તમારા ઘરમાં ગાજરનો હલવો કોને વધારે પસંદ છે એ પણ મને લખજો. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.